હવે આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિયુગ, જેમાં ધાર્મિક સમુદાય અને વિચારકો. તો આ પાઠ તમામ બાળકોએ જોવાનો છે, તેના પ્રશ્ન જવાબ લખવાના છે અને વાલીને પણ વિનંતી કે પોતાના બાળકોને આ પાઠ જોવા આપે. તો આ પાઠમાં ભક્તિ અને કે ભક્તિયુગમાં જે ધાર્મિક સમુદાયો અને વિચારકો હતા, અને સમાજમાં કેવા કેવા કાર્યો કર્યા, સમાજમાં કેવી રીતે પરિવર્તન લાવવાના પ્રયત્ન કર્યા, આ બાબતનો આપણે આમાં અભ્યાસ કરવાનો છે. તો એવું કહેવાય કે ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમમાં અને મધ્યકાલીન સમયમાં ભારતમાં ભક્તિયુગ, ભક્તિ આંદોલનો અને સૂફી આંદોલનો અનેક થયેલા. તો આ ભક્તિ આંદોલનો અને સૂફી આંદોલનોનો મુખ્ય હેતુ હતો કે સમાજને એક સાચી દિશા બતાવી, સમાજને એક સાચું માર્ગદર્શન બતાવવું, કે જેથી કરીને સમાજમાં ખોટા રિવાજો દૂર કરવા, સમાજના કુરિવાજો દૂર કરવા, ખોટી માન્યતાઓ દૂર કરવી, અંધશ્રદ્ધાઓ દૂર કરવી અને સશક્ત એક સારા સમાજની રચના કરવી, કે જેમાં બધા હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહેતા હોય. હવે મજબૂત સમાજ બનાવવાની વિચારધારા સાથે ભારતમાં મધ્યકાલીન સમયમાં અનેક ચળવળો અને આંદોલનો પણ થયેલા. તો આ ભક્તિ આંદોલનમાં કે ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તો આના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના જે ભેદભાવ હતા એ દૂર થયા. કારણ કે સંતો એવું કીધું કે સમાજનો જે વિકાસ કરવો હોય તો કોઈ પણ પ્રકારના ભેદભાવ હોવા જોઈએ નહીં. ઊંચ નીચ જાતિ પાતિના ભેદભાવ દૂર કરવા માટે એમણે પ્રયત્ન કર્યા, કે જ્યાં સુધી જાતિ પાતિ ઉચ્ચ નીચના ભેદભાવ હોય ત્યાં સુધી સમાજનો વિકાસ થાય નહીં. અંધશ્રદ્ધાઓ સમાજમાંથી દૂર કરી, જ્ઞાતિ પ્રથાને દૂર કરવાના પ્રયત્ન કર્યા, કે જે વાડાબંધીની પ્રથા અવગણના કરવામાં આવી, કે કોઈ પણ પ્રકારના ભેદભાવ ધાર્મિક કે સામાજિક હોવા જોઈએ નથી. અને ભક્તિના દ્વાર બધા માટે એમ કે ખુલ્લા રાખવામાં આવ્યા, કે ભક્તિ તમામ લોકો ભક્તિ કરી શકે, કોઈ પણ ધર્મના હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય, તમામને ભક્તિ કરવાનો અધિકાર છે. ભક્તિ અને સૂફી આંદોલનોના કારણે હિન્દુ અને મુસલમાનમાં જે એમાં એકતા સ્થાપિત થઈ, કે આપણા ભારતમાં અનેક ધર્મો આવેલા, કે ભારત બિન સાંપ્રદાયિક દેશ. તો અનેક ધર્મોમાં બધા ધર્મના લોકો વચ્ચે એકતાની ભાવના હોવી જોઈએ. કેવી ભાવના હોવી જોઈએ? એકતાની ભાવના હોવી જોઈએ. બધાએ બંધુત્વની ભાવનાથી રહેવું જોઈએ. તો આપણા દેશ ઉપર ફરી વખત કોઈ વિદેશી સત્તાનો અધિકાર ન થાય, આપણે વિદેશી સત્તાના ફરી વખત ગુલામ ન બનીએ. એટલા માટે એમ કહેવામાં આવ્યું કે બધા ધર્મોની વચ્ચે, બધા ધર્મના લોકો વચ્ચે એક એકતાની ભાવના હોવી જોઈએ. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા, કે તમામ સમાજો વચ્ચે, તમામ સંપ્રદાય વચ્ચે અને તમામ ધર્મો વચ્ચે એકતા હોવી જોઈએ. સામાજિક સમાનતાના પક્ષકાર હતા, કે સામાજિક સમાનતા હોવી જોઈએ. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. ઈશ્વર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, અવર્ણનીય છે. બરાબર. ઈશ્વર સર્વગુણ સંપન્ન છે, તે ગમે તે આકાર ધારણ કરી શકે, ગમે તે રૂપ ધારણ કરી શકે. તે નિર્ગુણ છે, અવર્ણનીય છે, કે તેનું વર્ણન થઈ શકતું નથી. કારણ કે ઈશ્વરે જે અગ્નિ, વાયુ,
ધરતી, આકાશ, જળ, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, આ બધી ઉત્પત્તિ કરેલી, બરાબર. તો આનું કોઈ વર્ણન કરી શકાય નહીં. તેઓ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા, કે મૂર્તિ પૂજા અથવા તો જે આપણે મંદિર હોય, બરાબર, મૂર્તિ પૂજામાં તેઓ માનતા નહીં. પછી જે આ ક્રિયાકાંડ કરવામાં આવતા હોય, બરાબર, જે અંધશ્રદ્ધા, બરાબર, એમાં પણ તેઓ વિશ્વાસ કરતા નહીં, કે ઈશ્વર મૂર્તિમાં નથી. ઈશ્વર તો આપણી સાથે જ છે. આપણા કર્મમાં ઈશ્વર છે. આપણે જે કર્મ કરી, જે કાર્ય કરી, બરાબર, એમાં ઈશ્વર છે. આપણી નીતિમાં ઈશ્વર છે. આપણી પ્રમાણિકતામાં ઈશ્વર છે. ઈશ્વરને ક્યાંય ગોતવા જવું પડે એમ નથી. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યા. લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યા એમણે, કે પ્રાદેશિક ભાષામાં, કે જે લોકો સમજી શકે. ગુજરાતના લોકો હોય તો ગુજરાતીમાં સમજી શકે, મહારાષ્ટ્રના લોકો હોય તો મરાઠીમાં સમજી શકે, બરાબર. આપણે કોઈ ફારસી ભાષા હોય, કોઈ જાપાનીઝ હોય, કોઈ અંગ્રેજી ભાષા હોય, એમાં આપણે સમજી શકીએ નહીં. એટલે જે લોકો જે ભાષા સમજતા હોય એ સાદી અને સરળ ભાષામાં તેમને ઉપદેશ આપ્યો, કે જેથી કરીને લોકો સુધી આ જ્ઞાન પહોંચી શકે, લોકો સમજી શકે, લોકો વિચારી શકે. એટલા માટે એને સરળ વાક્યમાં, સરળ શબ્દોમાં એમને પોતાના વિચારો રજૂ કર્યા, કે જેથી કરીને સમાજનો દરેક નાગરિક સમજી શકે અને એના જીવનમાં પરિવર્તન આવે. એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે તો એક ઘરમાં પરિવર્તન આવે. એક ઘરમાં પરિવર્તન આવે, બરાબર, તો ઘર દ્વારા આજુબાજુ, પાડોશ અને ગામમાં પરિવર્તન આવે. અને ગામ દ્વારા આખા રાષ્ટ્રીય લેવલની એકતા છે આપણે પ્રાપ્ત કરી શકાય. હવે તેમણે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી, બરાબર. સાદી ભાષામાં એમણે સાહિત્ય અને પદો હોય, જે કવિતા હોય, સાહિત્ય હોય, ગ્રંથ હોય, એ બધી રચના કરી અને લોકો સુધી પહોંચાડ્યા, બરાબર. આપણે કોઈ કવિતા હોય, કોઈ પાઠ હોય, વાંચી તો કેમ આપણામાં સારા વિચાર આવે છે? તો એમ એને પણ પોતાના વિચારો સમાજ સુધી પહોંચાડવા માટે કવિતાઓ બનાવી, પદો બનાવ્યા, પુસ્તકો લખ્યા અને એ બધું સમાજ સુધી પહોંચાડ્યું. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્ય પદોએ સરળ વાણીમાં સમાજમાં એકતા સ્થાપિત લાવવામાં ઘણું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, બરાબર, કે ઘણું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કારણ કે જે આપણે વાંચન કરવાથી આપણા જીવનમાં પરિવર્તન આવે. આપણે વાંચ્યું હોય, બરાબર, તો કોઈ ગીત વાંચ્યું હોય તેના દ્વારા આપણા જીવનમાં પરિવર્તન આવે જ ને. આપણા જીવનમાં જે વાંચન કરી, સારું વાંચન કર્યું તો આપણામાં સારા વિચાર આવે, સારી બુદ્ધિ આવે, બરાબર. કે આપણે જે રામાયણ શાસ્ત્ર હોય, બરાબર, એમાં કે ભાઈ આપણા ઉપર ગમે એવું સંકટ પડતું હોય તો પણ આપણે બધાએ એક સંકટનો આપણે સામનો કરવો જોઈએ, બરાબર. રામ ઉપર સંકટ આવ્યું તો સીતાજી એને સંકટમાં એને સાથ આપ્યો. રામ ઉપર સંકટ આવ્યું તો તેમના ભાઈ લક્ષ્મણ એને સંકટમાં સાથ આપ્યો, બરાબર. હનુમાનજીએ તેમને મદદ કરી. તો આવા પુસ્તક વાંચવાથી, ધાર્મિક પુસ્તક વાંચવામાંથી પણ આપણા જીવનમાં સારા વિચારો આવે. તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે. બધા ધર્મનો સાર તો એક જ છે. ભલે ધર્મ અલગ અલગ હોય પણ એનો વિચાર તો એક જ છે, કે માનવતા, માનવની સેવા કરવી, બરાબર. દયા, કરુણા, સેવા, આ બધા ધર્મનો એક સાર જ છે, કે બધા પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે કે માનવ પ્રત્યે દયા રાખવી જોઈએ. કોઈ ગરીબ હોય, દુખિયા હોય, કે આપણા મા બાપ, એની આપણે સેવા કરવી જોઈએ. આપણામાં કરુણા હોવી જોઈએ, બીજા પ્રત્યે એક લાગણી અને ભાવના હોવી જોઈએ. બધા ધર્મનો સાર એક જ છે. આપણે જોઈએ, બરાબર, કે અલગ અલગ નદી છે,
નર્મદા હોય, બરાબર, પછી ગંગા નદી હોય, કૃષ્ણા નદી હોય, કાવેરી નદી હોય, ગોદાવરી નદી હોય, આમ અનેક નદીઓ આવેલી છે, બરાબર. પણ આ નદીઓ છેલ્લે મળે છે તો શેમાં? સમુદ્રમાં. બધી નદીઓ છેલ્લે મળે છે સમુદ્રમાં, બરાબર. તો એવી જ રીતે ધર્મ ભલે અલગ અલગ હોય, પણ દરેક ધર્મ છેલ્લે જાય છે તો ઈશ્વર પાસે જ, ઈશ્વરની જ પ્રાપ્તિ કરાવે છે, ઈશ્વરની જ આપણને માહિતી અને સાર આપે છે, બરાબર. દરેક નદીઓમાં જળ છે અને એ સમુદ્રમાં જાય છે. તો દરેક ધર્મમાં પણ એક સારા વિચારો છે કે જે ભગવાન સુધી આપણને પહોંચાડે છે. તો બધા ધર્મનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે, એવું જ કહે એમ. બધા ધર્મ એમ જ કહે છે ઈશ્વર તો એક જ છે, તે બધે વસેલો છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર અને અનુરાગ, બરાબર. ઈશ્વર બધામાં રહેલો છે, બધે રહેલો છે. તમારામાં છે, મારામાં છે, વનસ્પતિ છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ છે, જીવજંતુ છે, બધામાં ઈશ્વર છે, બરાબર. આપણે તો ત્યાં સુધી કે રજે રજ અને કણે કણમાં ઈશ્વરનો વાસ છે. જો ઈશ્વરનો વાસ ન હોય, બરાબર, તો એક કણમાંથી અનેક કણ ઉત્પન્ન ન થાય. બાજરાનો એક દાણો હોય, બરાબર, એક બાજરાનો દાણો વાવ્યો હોય તો એકમાંથી 100 દાણા એ બનાવે. તો એ 100 દાણા બનાવી તો કોઈ એવી કુદરતી શક્તિ જ છે, બરાબર. તો એકમાંથી અનેક બનાવેલ કણે કણમાં ઈશ્વર ન હોય તો આ ન બને, કણે કણમાં. હવે મુખ્ય સંતો અને તેમની વિચારધારા આપણે જોઈએ તો શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી, બરાબર. 8મી સદીમાં આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં જે સંત થઈ ગયા કે આદિ શંકરાચાર્ય જેને કહેવાય, બરાબર. તો આદિ શંકરાચાર્યનો જે આ ચોપડીની અંદર તમે જોશો તો એક એમનો ફોટો પણ આપવામાં આવેલો છે કે કેવા હતા, બરાબર. તો આદિ શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિની શરૂઆત કરી. દક્ષિણ ભારત, બરાબર. આપણે જોઈએ કે 4 દિશા હોય, બરાબર. જે નીચે દક્ષિણ, ઉપર ઉત્તર, બરાબર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ જે 4 દિશા હોય એમાં દક્ષિણ ભારતની અંદર, એટલે ભારતમાં નીચેના ભાગમાં નકશામાં, બરાબર, દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની જે પ્રવૃત્તિ હતી આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી. તેમના પછી 250 વર્ષ બાદ, 250 વર્ષ પછી રામાનુજાચાર્ય આવ્યા. એમણે પણ ભક્તિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. પહેલા તો શંકરાચાર્ય, તેના પછી 250 વર્ષ, એટલે ઘણા સમય પછી 250 વર્ષ સુધી રામાનુજાચાર્ય આવ્યા. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર અને પ્રસાર કરેલો, બરાબર. અલવાર અને નૈનાર સંતો. તો એવું પૂછાય કે ભાઈ દક્ષિણ ભારતની અંદર કયા કયા સંતો થઈ ગયા, આવો પ્રશ્ન પણ પૂછાય. તો દક્ષિણ ભારતમાં આપણે જે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, અલવાર અને નૈનાર, આ નામ છે તો આપણે યાદ રાખવાના, પરીક્ષામાં પણ પૂછાય. તો તેમણે પણ ધાર્મિક પોતાના વિચારધારાઓને પ્રસાર અને પ્રચાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા. જે અલવાર આમાં તમે જોશો તો એમાં ચિત્ર પણ આપ્યું, ફોટો પણ આપ્યો છે, અલવાર અને નૈનાર સંતો. તો અલવાર સંતો તો વૈષ્ણવ હતા. આપણે કહીએ ને કોઈ વૈષ્ણવ ધર્મ હોય, કોઈ શિવ ધર્મ હોય ને, ઘણા આપણે જે કોઈ યોગેશ્વર હોય, કોઈ સ્વામિનારાયણ હોય. તો આવી રીતે અલગ અલગ જે પંથો આવેલા, તો આ જે વૈષ્ણવ પંથી કહેવાય કે અલવાર હતા, અલવાર સંતો એ વૈષ્ણવ પંથી હતા. અને નૈનાર સંતો શૈવ હતા, બરાબર, કે જે શિવ ભક્તિમાં માનતા હોય, બરાબર. નૈનાર સંતો હતા એ શિવ ભક્તિમાં માનતા હતા. તો આવો પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછાય કે અલવાર સંતો ખાલી જગ્યા પંથી હતા, બરાબર, તો વૈષ્ણવ પંથી. અને નૈનાર સંતો હતા એ શિવ ભક્તિ હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. એકેશ્વરવાદમાં આ ભક્તિ જે હોય માનતા હતા કે ઈશ્વર એક જ છે,
ઈશ્વર એક જ છે, પણ અનેકોમાં રહેલો છે, બધી જગ્યાએ રહેલો છે. ઈશ્વર છે બધે, પણ છે એક જ. બરાબર, કે ઈશ્વર છે બધે પણ છે એક જ. બરાબર, આ જ એની લીલાના કારણે એને ઈશ્વર કહેવામાં આવે છે. કે ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે, ગમે તે આકાર ધારણ કરી શકે, બરાબર, ગમે ત્યાં પ્રગટ થઈ શકે. આવી જે શક્તિ કે આ જે સચરાચર જગતનું જે પાલન પોષણ ઉત્પત્તિ અને પ્રલય કરનાર આ ઈશ્વર એક જ છે. બરાબર, તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ રાખતા હતા, કે તમામ ધર્મ અને સંપ્રદાયમાં એકતા હોવી જોઈએ. ભલે અલગ અલગ ધર્મ હોય, અલગ અલગ સંપ્રદાય હોય, એનાથી કોઈ દુઃખ નથી, પણ બધાના વિચાર એક હોવા જોઈએ, બધામાં એકતા હોવી જોઈએ. કે આપણે એક માનવ સમાજનો વિકાસ કરવો છે. આવા વિચારથી એમને પોતાના વિચારો રજૂ કર્યા. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમને પણ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડનો વિરોધ કર્યો, કે મૂર્તિ પૂજામાં આપણે વ્યર્થ સમય બગાડો એના કરતાં ભગવાન તો આપણી આત્મામાં છે, આપણા શરીરમાં છે, તો આપણા આત્માને પવિત્ર કરો, આપણા વિચારને પવિત્ર કરો, આપણા કર્મ કરી એમાં નીતિ રાખો, એમાં પ્રમાણિકતા રાખો. કર્મમાં ઈશ્વર છે, આપણા આચરણમાં ઈશ્વર છે, આપણા સારા વિચારોમાં ઈશ્વર છે, આપણા ભેગો જ ઈશ્વર છે. ઈશ્વરને ક્યાંય મંદિરમાં કે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. જે જે કર્મ કરો બધામાં ઈશ્વર તત્વ રહેલું જ છે. ભક્તિ આંદોલનોએ આત્મા સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા, અને ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા. બરાબર, આમ ભાષા, મેં કીધું કે સાદી ભાષામાં ઉપદેશ આપ્યા, જેથી કરીને બધા માણસો છે આ વિચારોને સમજી શકે. કેટલાક મહાન આચાર્યોએ પણ હતા, કે જેમાં એક શંકરાચાર્ય પણ હતા, મહાન આચાર્ય. બરાબર, કે જે ધર્મગુરુ, બરાબર, આદિ શંકરાચાર્ય, કે તેમણે પણ હિન્દુ ધર્મના એમ કે ઘણો એમના વિકાસ અને ઉન્નતિમાં પોતે પોતાના વિચારો અને કાર્યથી યોગદાન આપેલું. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી આપણે જોયું કે 250 વર્ષ પછી કોણ આવ્યું હતું? રામાનુજાચાર્ય. હવે એવું કહે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત ખરેખર રામાનુજાચાર્યથી થઈ એવું માનવામાં આવે છે. ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે ભક્તિ આંદોલનની ખરેખર શરૂઆત કોના દ્વારા થઈ હતી? બરાબર, તો ભક્તિ આંદોલનની શરૂઆત દક્ષિણ ભારતમાં એવું માનવામાં આવે છે કે રામાનુજાચાર્ય દ્વારા કરવામાં આવી. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશ આપી. બરાબર, સરળ ઉપદેશ આપીને એમને ઈશ્વર પ્રાપ્તિ માટેનો, ઈશ્વરને કઈ રીતે પ્રાપ્ત કરવા, ઈશ્વરની કઈ રીતે ભક્તિ કરવી, બરાબર, એના વિશે પોતાના વિચારો રજૂ કર્યા. તો આમાં જે ચોપડીમાં તમે જોશો તો આદિ શંકરાચાર્યનો ફોટો આપ્યો છે, રામાનુજાચાર્યનો ફોટો પણ આપેલો છે, અને એમાં લખેલું પણ છે કે શંકરાચાર્યનો જન્મ સ્થળ કાલડી. બરાબર, તેમના પિતાનું નામ શિવગુરુ, માતાનું નામ અંબાબાઈ. બરાબર, ત્યાર પછી રામાનુજાચાર્ય, તેમનો જન્મ સ્થળ પેરુમલતુર. બરાબર, પિતા હતા કેશવ અને માતા કાંતિપતિ. આ એમનો જે પરિચય હતો એ પરિચય પણ તમારે યાદ રાખવાનો છે. હવે ત્યાર પછી બંગાળમાં પણ આપણે જોઈએ કે જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. બંગાળ આપણે જે પૂર્વ ભારતમાં જોઈએ, બરાબર, કલકત્તા, બંગાળ આપણે જોઈએ તો ને બંગાળ નામનું રાજ્ય આવેલું, કે બંગાળમાં પણ બે જે સંતો થઈ ગયા, જયદેવ અને ચૈતન્ય. બરાબર, ચૈતન્ય આપણે સાંભળેલું છે નામ, કે ચૈતન્ય મહાપ્રભુ જે આપણે કહીએ છીએ એ ચૈતન્ય મહાપ્રભુ એ જ ચૈતન્ય. બરાબર, આમાં આપેલું છે કે ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિમાં ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર આપ્યો. એમણે કૃષ્ણ ભક્તિના ગીતો અને પદોની રચના કરી. ચૈતન્ય મહાપ્રભુ એ કૃષ્ણ ભક્તિ એનો કરેલી, જેમ કે મીરાબાઈએ, બરાબર, નરસિંહ મહેતા, સુદામા, એવી રીતે આ ચૈતન્ય હતા એ પણ કૃષ્ણ ભક્તિમાં
લીન હતા. એમણે કૃષ્ણ ભક્તિ કરેલી અને કૃષ્ણ ભક્તિના ગીતો અને પદોની પણ રચના કરેલી. એને બંગાળના લોકોને હરિબોલનો મંત્ર આપ્યો. હરિ બોલો હરિ, હરિ બોલો હરિ, હરિ બોલો હરિ કે હરિ બોલો હરિ. બરાબર, હરિ બોલોનો એને મંત્ર આપ્યો કે હરિ હરિ, મારા હરિ સિવાય કાંઈ નથી. હરિ બોલો હરિ, હરિ કરે ઈ ખરી. બરાબર, હરિ એટલે કૃષ્ણ. બરાબર, કૃષ્ણ ભગવાનમાં એને પોતાના વિચારો હતા. એ કૃષ્ણ ભગવાનના વિચારો ને એમને પ્રસાર અને પ્રચાર કર્યો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. ઉત્તર ભારતમાં, બરાબર. આપણે પછી આ પૂર્વ ભારત જઈએ, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, ઉત્તર ભારતમાં પણ ઘણા સંતો થઈ ગયા કે જેમાં રામાનંદ જેવા મહાન સંત હતા એ ઉત્તર ભારતમાં થઈ ગયા. બરાબર, રામાનંદ, કબીર, જોયામાં નામ આવશે. બરાબર, તો ઉત્તર ભારતમાં મહાન સંત રામાનંદે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કરેલા. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ હતા એ કોણે કરેલા? રામાનંદ. બરાબર, એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ હતા, સંત હતા. એકેશ્વર કે ઈશ્વર એક જ છે. બરાબર, આવું કબીરજીએ પણ આવું જ કહેલું હતું. તેઓ વ્યવસાય વણકર હતા. કબીર સાહેબ હતા કે જે આપણે સંત કબીર સાહેબ કહીએ છીએ, તે વણકરનો વ્યવસાય કરતા હતા. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. તેમણે એક કવિતાની ચોપડી પણ લખી હતી કે જેનો કવિતા સંગ્રહ કે કવિતા ગ્રંથ, બરાબર, કાવ્ય ગ્રંથ આપણે કહીએ, તેનું નામ હતું બીજક. પ્રશ્ન એવો પૂછાય કે કબીર સાહેબે કયા કાવ્ય સંગ્રહની રચના કરી હતી? આવું પૂછાય તો બીજક કાવ્ય ગ્રંથની રચના હતી કબીર સાહેબે કરી હતી. સંત ત્યાર પછી શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાનો સમાવેશ કરેલ છે. ગુરુ ગ્રંથ સાહેબ જેવું છે, બરાબર, તેમાં પણ તેમણે કવિતાનો સંગ્રહ છે એ કરેલો છે. સંત રૈયાદાસ તેમના ગુરુભાઈ હતા. બરાબર, રૈયાદાસ કે રોહિદાસ. બરાબર, સંત રોહિદાસ બહુ મહાન મોટા સંત થઈ ગયા કે જેમણે ઈશ્વરની પ્રાપ્તિ કરેલી. બરાબર, મન ચંગા તો કથરોટ મેં ગંગા. એને કીધું હતું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. એટલે જે આપણું મન સાચું હોય, વિચાર સાચો હોય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય, તો ગંગા ને મેળવવા માટે ગંગા કિનારે જવું ન પડે. જો આપણી ભાવના લાગણી સાચી હોય તો ગંગા તો આપણે જે કથરોટ હોય ને કુંડ, કુંડમાંથી પણ ઉત્પન્ન થાય આવા, અને એને ઉત્પન્ન કર્યા હતા. એની બહુ મોટી વાત છે, એમાં ઘણો સમય જોઈએ કે ગંગાની ઉત્પત્તિ એને પોતાના રોહિદાસે એના જે કુંડ હતું એ કુંડમાંથી અંદર એને ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા. બરાબર, એટલે આપણી શક્તિ તો કેટલી છે, બરાબર, એ તો આપણી શક્તિ અવર્ણનીય જ છે કે આપણે શું કરી શકીએ. બરાબર, એ શક્તિનો કોઈ સીમા નથી. ઘણા ઈશ્વરને પ્રાપ્તિ કરી લીધી, ઈશ્વરને સાક્ષાત દર્શન કરી લીધા. બરાબર, રૈયાદાસે પણ ઈશ્વરની પ્રાપ્તિ કરી હતી, ઈશ્વરના દર્શન કર્યા હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. બરાબર, ગૃહસ્થી હતા કે સમાજમાં રહીને, સંસારમાં રહીને, બરાબર, તેમણે ઈશ્વરની ભક્તિ કરેલી. નરસિંહ મહેતા, બરાબર, સંસારમાં જલારામ બાપા, સંસારમાં ભક્તિ થાય. એવું નથી કે સંસાર છે એ તો ભક્તિનો એમ કે ઉત્તમ માધ્યમ છે કે અનેક કષ્ટોની વચ્ચે ભક્તિ કરવી એટલે બહુ મોટામાં મોટી ભક્તિ. જંગલમાં જઈને તમે એકલા બેઠા બેઠા ને તપ કરો, બરાબર, ત્યાં તો એવી કસોટી નથી. અહીંયા તો સમાજની અંદર ભક્તિ કરવી એ કસોટી મોટામાં મોટી છે કે ભક્તિ કરવા નો દે, ત્યાં ભક્તિ કરવી. બરાબર, એટલે સમાજમાં રહીને એને ભક્તિ કરી છે. એનો આમાં પદે આપ્યું છે કબીર સાહેબના, જે અમુક આપણે દોહા હોય, બરાબર, તમે સાંભળ્યા છે. બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, पंथी को छाया नहीं,
फल लागे अति दूर, बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर. મોટા થયા તો શું થઈ ગયા? બરાબર, આપણે મોટા હોય, બરાબર, કરોડપતિ હોય, કરોડોની મિલકત હોય, બરાબર, એટલા શ્રીમંત હોય, એટલા ધનવાન હોય, પણ જો આપણી મૂડી કે આપણા પૈસા જો કોઈના મનને શાંતિ ન આપી શકે, કે આપણા ઘરને શાંતિ ન આપે, તો એ મૂડી અને ધન નકામું. બરાબર. બડા હોવા હતા કયો, જૈસે પેડ ખજૂર, ખજૂરનું વૃક્ષ હોય ઘણું બધું ઊંચું હોય, બરાબર, એટલું ઊંચું હોય ને કે કોઈ ત્યાંથી ફળ તોડી ન શકે, અને કોઈ પંખી ત્યાં જઈને ફળ ખાઈ ન શકે, એટલું ઊંચું હોય. બરાબર. હવે એટલું ઊંચું હોય, બરાબર, અને પાછું બહુ ઘટાદારે ન હોય, એટલે એનો છાંયો જમીન ઉપર બહુ પડે નહીં. થાંભલા છાંયો પડે એવો છાંયો હોય. એ છાયાની નીચે કોઈ રસ્તામાંથી હાલનાર કોઈને બેસીને છાંયો લઈ ન શકે, કોઈને આરામ કરીને સૂઈ ન શકે. બરાબર. તો છાંયો શું કામનો, એ ફળ શું કામમાં? બરાબર, કોઈને કામ આવતા નથી, એમને ને પાકી પાકીને પડે. એટલે જ કીધું છે કે એ ખજૂરીના વૃક્ષની જેમ આપણું જીવન હોય તો જીવન છે નકામું. આમાં એક દુહો આપ્યો છે, સાધુ એસા ચાહીએ જૈસા સુપસુભાઈ, सार सार को गही रहे, थोथा दे उड़ाई. साधु ऐसा चाहिए जैसा सुपसुभाई, सार सार को गही रहे, थोथा दे उड़ाई. બરાબર. સાધુ સંત એવો હોવો જોઈએ કે જેવી રીતે આપણે સૂપ હોય ને, સૂપ બનાવીએ ફ્રૂટનું જ્યુસ, કે જેમાં ચીકુ હોય, સફરજન હોય, દાડમ હોય, બરાબર, એ જ્યુસ બનાવે એટલે બધા તત્વોમાંથી રસ ગ્રહણ કરી લઈએ અને કચરો ફેંકી દઈએ. સાધુ પણ એવો જોઈએ કે જેવી રીતે એ સૂપ હોય છે, એ બધાય અથવા ફળોનો જે આપણે જ્યુસ બનાવીએ એ બધાયમાંથી રસ ગ્રહણ કરે છે અને કચરો ફેંકી દે. એમ સાધુ પણ સારા સારા વિચારો ગ્રહણ કરે, ખોટા વિચારો છે એને ફેંકી દે, એવો સાધુ હોવો જોઈએ. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. બરાબર, કે ગુરુ નાનક સાહેબ કે જેમને શીખ ધર્મની સ્થાપના કરી. એવું પણ પ્રશ્ન પૂછાય કે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો ગુરુ નાનક સાહેબ. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. બરાબર, જે નિર્ગુણ હતા અને તેમના જે શિષ્યો હતા એ પણ શીખ, એટલે કે એને શીખ ધર્મની સ્થાપના કરેલી. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ગ્રંથ છે. બરાબર, શીખ ધર્મનો ગ્રંથ કયો એવો પૂછાય તો ગુરુ ગ્રંથ સાહેબ, ગ્રંથ સાહિબ, ગુરુ ગ્રંથ સાહિબ શીખ ધર્મનો ગ્રંથ છે. પછી આપણે જેમ કહીએ બુદ્ધ ધર્મનો બરાબર ગ્રંથ તો ત્રિપિટક, ત્રિપિટક. બરાબર, એ રીતે આ બધા ધર્મ, જૈન ધર્મનો ગ્રંથ હોય, મુસ્લિમ ધર્મનો ગ્રંથ હોય, હિન્દુ ધર્મના ગ્રંથ, બધા ધર્મમાં પોતપોતાના ધાર્મિક ગ્રંથો આવેલા છે. તો આમાં આપણે એક જે શીખ ધર્મનો ગ્રંથ હતો ગુરુ ગ્રંથ સાહેબ, બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછાઈ શકે એ હોય બધા, બરાબર. પણ બીજા આપણે ખાલી જે આપણે જોઈએ કે ગીતાજી છે હિન્દુ ધર્મમાં, બરાબર, પછી કુરાન મુસ્લિમ ધર્મ, તો આવી રીતે બધા ધર્મ. આ એક તો તમારે પરીક્ષામાં પણ પૂછાઈ શકે, એટલે યાદ રાખવાનો છે ગુરુ ગ્રંથ સાહિબ. તેમને પવિત્ર ધર્મ ગ્રંથ છે તેમનો. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, બરાબર, રાજસ્થાનમાં તુલસીદાસ મોટા સંત થઈ ગયા. તુલસીદાસ કે આપણે જેને સંત તુલસીદાસ તરીકે પણ ઓળખીએ છીએ. સંત તુલસીદાસની પણ એક બહુ મોટી કહાની છે. એ ક્યારેક આપણે શાળામાં આપણે ચર્ચા કરીશું, બરાબર, કે એની તુલસીદાસની પણ એક પોતાના ગૃહસ્થ જીવનનો એક પ્રસંગ છે કે ગૃહસ્થ જીવનમાં તેમણે બરાબર શા માટે એમણે સંન્યાસ લઈ લીધો, એવું કયું કારણ હતું, બરાબર. તો એની એક વાર્તા પણ છે સંત તુલસીદાસનું જીવન.
તો એમાં સંત તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. બરાબર, પ્રશ્ન પૂછાય કે વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો કોણ કોણ હતા? તો સંત તુલસીદાસ, મીરાબાઈ અને સુરદાસ. બરાબર, જે સુરદાસ કે જેમણે અંધ હોવા છતાં પણ બરાબર આંખોથી એમને દ્રષ્ટિ ન હોવાથી કોઈ જોઈ ન શકતા, બરાબર જોઈ ન શકતા, પણ એનું હૃદય હતું એટલું પવિત્ર હતું અને એટલો આમ એટલા એના મગજ હતું એટલું ઈશ્વરીય ભક્તિમાં લીન હતું કે એને ઈશ્વરના અનેક પદોની રચના કરી, અનેક ગીતોની રચના કરી, અનેક કવિતાઓ જે આપણે કે બરાબર ઈશ્વરના એને પોતાની વાણીમાં જે કહેવાય કે ગુણગાન ગાયા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. બરાબર, યુવાનીમાં જ એમને કોઈ સંસાર તરફથી, ઘર તરફથી એવી ઠોકર લાગી, બરાબર કે એને સંન્યાસ લઈ લીધો, ઘર બહાર છોડીને તેઓ ચાલ્યા ગયા. તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી. પ્રશ્ન પૂછાઈ શકે કે તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? બરાબર, તો રામચરિત્ર માનસ, રામચરિત માનસ જે આપણે સાંભળેલું છે, રામચરિત માનસ અને વિનય પત્રિકા આ ગ્રંથ છે એ તુલસીદાસે લખેલા. તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. બરાબર, રામચરિત માનસ કે જેમાં રામના જીવન ચરિત્ર બરાબર એના વિશે જે માહિતી આપવામાં આવેલી છે, રામચરિત્ર માનસ એ પણ આપણે જોઈએ છે કે ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ છે. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તડબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો પણ મહત્વપૂર્ણ છે. બરાબર, કે જે ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે 15મી સદીમાં નરસિંહ મહેતા, બરાબર નરસિંહ મહેતાએ પણ ભક્તિ માર્ગમાં પોતાનું એમ કે મહત્વપૂર્ણ યોગદાન આપેલું. નરસિંહ મહેતાએ પણ એમ પોતાની ભક્તિ દ્વારા ઈશ્વરના સાક્ષાત્કાર કરેલો. કે ભલે નરસિંહ મહેતા સાવ ગરીબ હતા, બરાબર સાવ ગરીબ કુટુંબ એનું હતું નરસિંહ મહેતાનું, અને નરસિંહ મહેતાને કાંઈ કામ નહીં, ખાલી હરે રામ હરે કૃષ્ણ હરે ગોપાલ હરે ગોવિંદ હરે શ્યામ હરે કૃષ્ણ ખાલી ભગવાનનું નામ જ લેવું, ભગવાનની ભક્તિ જ કરવી. બરાબર, તો પણ નરસિંહ મહેતાને જેવું એના પિતાજીનું શ્રાદ્ધ થયું ને, નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ, એવું શ્રાદ્ધ હજી સુધી કોઈ કરી શક્યા નથી. એમણે એમની દીકરી કુંવરબાઈનું જે મામેરું ભર્યું ને, બરાબર અત્યાર સુધીમાં હજી એવું મામેરું કોઈ ભર્યું નથી. નરસિંહ મહેતાએ બરાબર જે કામ કર્યા ને એવા કામ હજી સુધી થયા નથી. ભક્તિ દ્વારા એને હુંડીનો પ્રસંગ છે, બરાબર કુંવરબાઈનું મામેરું છે, બરાબર પોતાના પુત્રના લગ્ન, એવા લગ્ન હજી કોઈ કર્યા નથી. એના પિતાનું શ્રાદ્ધ કે એવું શ્રાદ્ધ હજી સુધી કોઈ કર્યું નહીં. બરાબર, નહીં રૂપિયા નહીં નાણું કાંઈ નહીં, પણ એક ભગવાન એના ભેગા હતા કે એમને કુંવરબાઈના મામેરામાં બરાબર આખા ગામને દ્વાળાબંધ જમાડ્યા. તમામ બ્રાહ્મણો ગામે ગામથી જમવા આવ્યા. એમ કાંઈક જમી લીધું ને ત્યારે બધાને કીધું કે આ વાટકા છે એ તમે હોનાના થારી અને વાટકા ભેગા લઈ જાઓ. જો આવી મામેરું કોનું થયું અત્યારે લગી કયો થયું નથી ને કોઈનું. એટલે એક ઈશ્વરીય શક્તિ છે કે ભક્તિ એમાં ખૂબ જ ઘણી બધી શક્તિ છે. બરાબર, નરસિંહ મહેતા હતા એ ગુજરાતી ભાષાના આદિ કવિ પણ કહેવાય છે કે આદિ કવિ કે જે અનેક ભજનો બરાબર પ્રભાતિયાની પણ અને પદોની પણ રચના કરેલી. મૂળ તળાજા અથવા ભાવનગરના, બરાબર તળાજા અથવા ભાવનગરમાં હતા અને ત્યાર પછી તેઓ આવેલા જુનાગઢમાં. એટલે આપણે તેમને જુનાગઢથી આપણે ઓળખીએ છીએ. ભાવનગરને બરાબર તળાજા તો તેમનો જન્મ થયેલો, પણ આપણે તેમને જુનાગઢથી ઓળખીએ છીએ. કે આમાં જો આપણે જોઈએ તો ગુરુ નાનક સાહેબનો પણ ફોટો આપ્યો છે,
સંત તુલસીદાસનો ફોટો આપ્યો, નરસિંહ મહેતાનો પણ ફોટો આપેલો, સંત જ્ઞાનેશ્વરનો ફોટો આપ્યો, મીરાબાઈનો ફોટો આપેલો. તેમને સાક્ષાત આપણે દર્શન કરીએ. પછી જુનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયામાં લોક જન સમાજ પર ઊંડી અસર કરી છે. તેમને પ્રભાતિયા દ્વારા કે પોતાના પદો દ્વારા, પોતાના ભજન દ્વારા એક સમાજને ખૂબ જ એમ કે સમાજમાં ભક્તિનો પ્રસાર અને પ્રચાર થાય, સમાજમાં એમના માટે એમણે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપેલું. નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને કહીએ, એ ભજન આજે પણ લોકોમાં હજી પણ એટલું જ લોકપ્રિય છે. બરાબર. વૈષ્ણવ જન તો મહાત્મા ગાંધીજીને જે અત્યંત પ્રિય હતું. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે. બરાબર. વૈષ્ણવજન ભગવાનના ભક્તો અથવા ભગવાનના માણસો તેને કહે કે જે બીજાને દુઃખમાં મદદ કરે. બરાબર. બીજાને દુઃખમાં મદદ કરે અને કોઈને પણ કહે નહીં. બરાબર કે મેં આને આ મદદ કરી છે, આનું આ મેં કામ કર્યું છે, અને મનમાં જરાય અભિમાન ન હોય, આવા લોકો છે એને ભગવાનના માણસો કહેવાય. એ ભજન આજે પણ એટલું જ લોકપ્રિય છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. સંસારમાં રહેતા હતા પણ સંસારનો રંગ એને લાગ્યો નહીં. નકર સંસારનો રંગ બરાબર છોડવો મુશ્કેલ છે. સંસારમાં રહીને પણ એને સંસારનો રંગ લાગ્યો નહીં. બરાબર. નદીમાં આપણે હોય, નદીની અંદર નાતા હોય, બરાબર, તો નદીનું પાણી ક્યારેક આપણાથી પીવાઈ જાય. બરાબર. તો એવી રીતે સંસારમાં રહેતા હોય તો સંસારનો અમુક મોહ હોય, માયા હોય. બરાબર. ગાડી હે, બંગલા હે, બરાબર, ભાઈ બહેન માતા પિતા, આ બધી માયા લાગે, પણ આને કાંઈ માયા લાગી નહીં નરસિંહ મહેતાને. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેમણે પણ કીધું કે જ્ઞાતિભેદ રાખવો જોઈએ નહીં. બધાય ગમે એ વિસ્તારમાં, ગમે એ જ્ઞાતિમાં એ ભજન ગાવા જતા અને ગમે તે ભજન ગાતા. એમને કોઈ જ્ઞાતિનો કે એવો કોઈ ભેદભાવ હતો નહીં. બરાબર. તેઓ સૌના ઘેર ભજન કરાવવા જતા. હરિનું ભજન કરનાર એમને મન હરિનો જન. બરાબર કે જે હરિનું ભજન કરે એ મારો મિત્ર, એ મારો કુટુંબીજન, એવું એ માનતા. બરાબર કે જે હરિનું ભજન કરે, બરાબર, એ ભગવાનનો ભગત અને એ મારો મિત્ર, એ મારું કુટુંબ. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, કે પક્ષાપક્ષી કે કોઈ ભેદભાવ રાખી એમાં પરમેશ્વર હોતો નથી. બધાએ એક થઈને રહેવું જોઈએ, બધાએ હળી મળીને રમવું જોઈએ. બધાને સમદ્રષ્ટિને તૃષ્ણા રાખી. બરાબર. બધા પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાની ને બધા પ્રત્યે એક બંધુત્વની ભાવના રાખવાની અને બધાને એક સમાન ગણવાના. તેમને કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓથી પાર થઈ શકે છે. બરાબર. નરસિંહ મહેતાએ આ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાથી મનુષ્ય ગમે તેવા સંકટમાંથી પાર નીકળી જાય. ગમે એવું સંકટ આવ્યું હોય પણ જો શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં આવે, બરાબર, કે જે આપણો ભગવાન હોય, બરાબર, જે ભગવાનમાં તમે માનતા હો એની ભક્તિ કરવામાં આવે તો એમાંથી આપણે મુશ્કેલીમાંથી રસ્તો મળી જાય. બરાબર. નરસિંહ મહેતાએ તો શ્રી કૃષ્ણ ભગવાનના ભગત હતા અને એને શ્રી કૃષ્ણ ભગવાને અને આ બધા કામ કર્યા છે, એકય કામ એનું અટકવા દીધું નથી. તેમનું જીવન આખું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. તેમણે સવારમાં જે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રભાતિયા પણ ગાયેલા છે. બરાબર. જાગને જાદેવા કૃષ્ણ કનૈયા, એ આવે ને પદ, એવું એને પણ ગાયેલું છે. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. બરાબર. કે જે આપણે જોઈએ મેવાડમાં મીરાબાઈ.
બરાબર. એ પણ એક રાજ્યશ્રી કુટુંબના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. બરાબર. મીરાબાઈ પણ નરસિંહ મહેતાની જેમ બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં તેમને ખૂબ જ વધારે બાળપણથી જ તેમાં કૃષ્ણ ભગવાનની ભક્તિ હતી. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. ગિરધર ગોપાલ, મારો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. બરાબર. ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાનમાં જ તેઓ બાળપણથી જ એનામાં જ લીન હતા કે મારું તો કૃષ્ણ ભગવાન સિવાય કોઈ નથી. મારો તો કૃષ્ણ ભગવાન, મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. બરાબર. એક કવિયત્રી પણ હતા. મીરાબાઈએ પણ ઘણી કવિતાઓ, ભજનો અને પદોની રચના કરી, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. બરાબર. ગુજરાતી ભાષામાં જેથી ગુજરાતના બધા લોકો સમજી શકે, હિન્દી ભાષામાં જેથી ભારતના બધા લોકો સમજી શકે. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. બરાબર. જેવી રીતે કબીર સાહેબના પદ છે, નરસિંહ મહેતાના, એવી રીતે મીરાબાઈના પદો હતા છે એ પણ અત્યારે લોક પ્રચલિત છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ સંત સુરદાસ, બરાબર, કે સુરદાસ હોવા છતાં પણ એમણે કાંઈ બંને આંખોમાં કંઈ દેખાતું નહીં. ન દેખાતું હોવા છતાં પણ એમણે ભગવાનના સાક્ષાત ભગવાનનું વર્ણન કરી શકતા. ભગવાનના મંદિરની સામે જે ઊભા રહી જાય, બરાબર, તો એ ભગવાનની મંદિરની અંદર જે મૂર્તિ હોય એનું વર્ણન કરી શકતા. બરાબર. એનામાં એવી દિવ્ય શક્તિ હતી, એવી દિવ્ય શક્તિ કે એના આત્મામાં એવી શક્તિ હતી કે ભગવાનનું વર્ણન કરે. ભગવાનનું વર્ણન કરે બરાબર, પણ એમ થાય કે આને દેખાતું નથી. ખબર કેમ પડી કે મંદિરની અંદર આવી મૂર્તિ છે, ભગવાને પીળા વસ્ત્ર ધારણ કર્યા, માથે મુગટ છે, મુગટની ઉપર મોરપીંછ છે. બરાબર. કાલે લાલ વાઘા પહેરાવો તો એને ખબર, લાલ વાઘાનું વર્ણન કરે. પીળા વાઘા પહેરાવો પીળા વાઘાનું વર્ણન કરે. એટલે એને દિવ્ય દ્રષ્ટિથી એ બધું જાણી લેતા. હવે વલ્લભાચાર્યના શિષ્ય હતા. બરાબર. સુરદાસ હતા એ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમને શ્રી કૃષ્ણના પદોની રચના કરી, કે ખૂબ જ સારું કહેવાય કે વ્રજભૂમિમાં રહીને એમને શ્રી કૃષ્ણના પદોની રચના કરી. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. બરાબર. એમનું પદ છે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. બજરંગપુર વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. બરાબર. મહારાષ્ટ્રમાં આજે પણ આપણે જોઈએ કે બજરંગપુરમાં મંદિર આવેલું છે, વિઠોબા મંદિર. એ સમયે ભક્તિનું કેન્દ્ર હતું ને આજે પણ ભક્તિનું કેન્દ્ર જ છે. વિઠોબાનું મંદિર આવેલું છે, વિઠોબા મંદિર બજરંગપુરમાં. બરાબર. ઓલું ગીતે આવે ને આપણે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, બજરંગપુરમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, ઈંટ ઉપર ઉભેલા હરિ ઓમ વિઠ્ઠલા. બજરંગપુરમાં હજી પણ મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ઈંટની ઉપર ઉભેલા છે. બરાબર. તો આ વિઠોબાનું મંદિર પણ એ ભક્તિનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. સંત જ્ઞાનેશ્વર થઈ ગયા. બરાબર. સંત જ્ઞાનેશ્વર એમની પણ એક પોતાની એક ખૂબ જ સંત તુલસીદાસની જેમ એમના જીવનની પણ ખૂબ જ સારી વાત છે. બરાબર. કહીએ આપણે અત્યારે સમય નથી, નકર સંત જ્ઞાનેશ્વર એમના જીવનનો પણ એક સંસારનો એક પ્રસંગ ખૂબ જ સારો છે કે એમના દ્વારા પણ આપણને ઘણી માહિતી છે એ પ્રાપ્ત થાય. તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હોય તો બરાબર જ્ઞાનેશ્વર સંતે કે ફક્ત 15 વર્ષની વયે તેઓ ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. બરાબર. 15 વર્ષના હતા ત્યારે એમને ભગવદ્ ગીતા ઉપરની જે ટીકા હોય એ લખી હતી અને એનું નામ હતું જ્ઞાનેશ્વરી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગ, બરાબર, નામદેવ પણ થઈ ગયા ત્યાં, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા. બરાબર.
અધર્મમાંથી ધર્મના માર્ગે નામદેવ હતા એ પણ વળ્યા હતા. એમને પણ ધર્મમાં કે ભક્તિમાં એમના ક્ષેત્રે પોતાના ખૂબ જ વિચારો રજૂ કર્યા. અને મહારાષ્ટ્રના મહાન સંત હતા એમાં પણ તેમની ગણના કરવામાં આવે છે. નામદેવ, સંત જ્ઞાનેશ્વર અને સંત નામદેવ આ બંને પણ મહારાષ્ટ્રમાં ઉચ્ચ કોટીના સંતો થઈ ગયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. એકનાથ, બરાબર. સંત જ્ઞાનેશ્વર, નામદેવ અને એકનાથ આ ત્રણેય મહારાષ્ટ્રના ઉચ્ચ કોટીના સંત હતા. તેઓ ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવના વિરોધી હતા. દરેક સંત જેટલા સંત થઈ ગયા બરાબર બધાએ એક બંધુત્વની ભાવના બરાબર રાખવી જોઈએ. બધા કોઈ ધર્મમાં ભેદભાવ નહોતા રાખતા, કોઈ જ્ઞાતિ ભેદભાવ નહીં, કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ એમાં તેઓ માનતા ન હતા. બરાબર. ત્યાર પછી જોઈએ કે સૂફી આંદોલનો. તો મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. કે આ ધાર્મિક સામાજિક આંદોલનોને હિન્દુ મુસ્લિમ સમન્વયનો એમ કે જન્મ થયો કે હિન્દુ અને મુસ્લિમમાં એકતા લાવવા માટે સૂફી આંદોલનોને પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સૂફી આંદોલનો હતા એ પણ આપણે હિન્દુ અને મુસ્લિમમાં એકતા સ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યા. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. ભારતમાં અનેક બરાબર બિન સાંપ્રદાયિક દેશ છે ભારત, અને ભારતની અંદર અનેક બાહ્ય સંસ્કૃતિઓ પણ ભારતની અંદર આવી ગઈ. ભારતમાં અનેક બાહ્ય વિદેશી આક્રમણો પણ અનેક વખત થયેલા. સૂફી શબ્દ ઇસ્લામ ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. બરાબર. સૂફી સંત હતા એ પણ એવું જ કહી ગયા કે દરેક મનુષ્યો વચ્ચે એક પ્રેમનો સંબંધ સ્થાપિત હોવો જોઈએ. દરેક મનુષ્યએ બંધુત્વની ભાવના રાખવી જોઈએ, તો જ ઈશ્વરની પ્રાપ્તિ થાય. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સોહરાવર્દી, કાદરી અને નક્શબંધી. બરાબર. આવો પ્રશ્ન એક પૂછાય, નામ થોડા કઠિન છે યાદ રાખવા, કે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ કઈ કઈ હતી. બરાબર. તો યાદ રાખવા: ચિશ્તી, સોહરાવર્દી, કાદરી અને નક્શબંધી. સૂફી આંદોલનોમાં ચિશ્તી અને સોહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિહાબુદ્દીન સોહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. બરાબર. કઈ પરંપરાની સ્થાપના કોને કરી તે આમાં નામ સહિત છે એ યાદ રાખવાનું છે. જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે કે બધા કોમની વચ્ચે એકતાની લાગણી હોવી જોઈએ. બરાબર. બધા ધર્મ વચ્ચે એકતાની લાગણી હોવી જોઈએ. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓલિયા, ત્યાર પછી ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. બરાબર. તો આજે ભક્તિ આંદોલન બરાબર અને સૂફી આંદોલનની કઈ કઈ અસરો થઈ બરાબર એ પણ આ પાઠની અંદર આપણે બધું જે એનો સાર જોવામાં આવે કે સમાજમાંથી જે કુરિવાજો હતા એ દૂર થયા, સમાજમાંથી અંધશ્રદ્ધાઓ હતી એ દૂર થઈ, પછી સમાજમાં બધા ધર્મો વચ્ચે એક ભાઈચારાની લાગણી પ્રાપ્ત થઈ, બધા જ્ઞાતિઓ વચ્ચે એકતાની ભાવના સ્થાપિત થઈ. બરાબર. તો આ આંદોલનમાં કઈ કઈ અસરો હતી, સમાજમાં કેવા કેવા ફેરફારો અને પરિવર્તન આવ્યા એ આપણે આ પાઠની અંદર અભ્યાસ કર્યો. તો હવે આ પાઠ છે એ અહીંયા પાઠ 6 છે એ પૂર્ણ થાય છે. તો આ પાઠ તમારે ચોપડીમાંથી પણ વાંચી લેવાનો છે. આ પાઠ 2 વાર જોઈ લેવાનો છે અને આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નો લખવાના છે અને પાકા કરવાના છે. બરાબર. આ પાઠ છે એ પૂર્ણ. જય